ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 13 સંભાવના. સંભાવના ચેપ્ટરમાં ત્રીજું સ્વાધ્યાય સ્વાધ્યાય 13.13 13.3 અને 13.3 લગભગ 7-8 દાખલા તો જેવા પતી ગયા છે. 6 પતી ગયા છે, 6 દાખલા પતી ગયા અને બધા જ દાખલામાં હવે એક જ વસ્તુ છે કે સંપૂર્ણ સંભાવના શોધવાના દાખલા આવે છે અને બેઝના પ્રમેયના દાખલા આવે છે. સંપૂર્ણ સંભાવના તો બધા દાખલામાં આવવાનું જ છે, પરંતુ 90% દાખલામાં બેઝનો પ્રમેયના સૂત્રના દાખલા આવે છે. બરાબર છે? ચાલો તો દાખલામાં આપણે આગળ વધીશું. પ્રશ્ન 7 આવ્યા છીએ આપને 13.13 13.3 પ્રશ્ન 7. એક વીમા કંપનીએ 2000 સ્કૂટર ચાલકો, 4000 કાર ચાલકો અને 6000 ટ્રક ચાલકોનો વીમો ઉતાર્યો. યસ, વીમો. હવે આ વીમો કયો છે તેની માહિતી નથી આપી, મારા હિસાબે એક્સિડેન્ટલ વીમો હશે. તેમના દ્વારા થતા અકસ્માતોની સંભાવના અનુક્રમે 0.01, 0.03 અને 0.15 છે. એટલે કે સ્કૂટર ચાલકનું અકસ્માત થવાની સંભાવના 0.01 એટલે બહુ ઓછી સંભાવના છે, પણ કાર ચાલકની વધારે છે અને ટ્રક ચાલક અરે 0.15. વીમા ધારકો પૈકીના એક વ્યક્તિને અકસ્માત થયો. બરાબર, આ સ્કૂટર ચાલક, કાર ચાલક, ટ્રક ચાલક હે કોઈ બી એકાદી, તેનો શું થયો? અકસ્માત, એક્સિડન્ટ થયું. તો તે સ્કૂટર ચાલક હોવાની સંભાવના કેટલી? તો હવે જુઓ, સૌથી પહેલા અહીંયા વાતહાની છે. જુઓ, અકસ્માત થાય તેની વાત છે અને સ્કૂટર ચાલક હોવાની સંભાવના. એટલે કે જે વ્યક્તિ છે ને, તે વ્યક્તિ કાં તો સ્કૂટર ચાલક હોઈ શકે છે, કાર ચાલક હોઈ શકે છે અથવા ટ્રક ચાલક હોઈ શકે છે. એટલે એ છે B1, B2, B3. અને પછી એ જે બી વ્યક્તિ હોય, કાર ચાલક, ટ્રક ચાલક, સ્કૂટર ચાલક, એનો અકસ્માત થયો, તે છે ઘટના એ. હવે P of B1 કેટલું? વ્યક્તિ સ્કૂટર ચાલક હોય તેની સંભાવના કેટલી? યસ, તો આમાં કુલ તમારે સરવાળો કરવો પડશે. ચાલો આપણે આખી ગણતરી કરી જ નાખીએ. ધારો કે B1, B2, B3 કુસ B1 નું વાક્ય લખાવ. ઘટના B1 માં શું લખીશું? વ્યક્તિ સ્કૂટર ચાલક હોય. એના પછી આમાં વ્યક્તિ કાર ચાલક હોય ને આમાં ટ્રક ચાલક હોય. ચાલો, વ્યક્તિ સ્કૂટર ચાલક હોય તેની સંભાવના ધ્રુવી 2000 ના છેદમાં 12000 થાય છે. તો ફાઇનલ આ કેટલું થશે? 2/12 એટલે 1/6. વ્યક્તિ કાર ચાલક હોય તેની સંભાવના 4000 ના છેદમાં 12000, 4 ટાલી 12, 1/3. વ્યક્તિ ટ્રક ચાલક હોય તેની સંભાવના 6000 ના છેદમાં 12000 એટલે 1/2. ઘટના એ નું વાક્ય શું લખીશું? ધારો કે ઘટના એ વ્યક્તિને અકસ્માત થયો. અકસ્માત થયો A/B1, A/B2, A/B3. સ્કૂટર ચાલકનું અકસ્માત થાય તેની સંભાવના કેટલી છે? A/B1 0.01, કાર ચાલકના અકસ્માતની સંભાવના 0.03 અને ટ્રક ચાલકની 0.15. સંપૂર્ણ સંભાવના P of A નું સૂત્ર P of B1 into P of A/B1 plus P of B2 into P of A/B2 plus P of B3 into P of A/B3. ચલો બધી કિંમતોને મૂકી દો. 1/6 into 0.01, 1/100. ચાલો અપૂર્ણાંકમાં જ કરીએ આપણે દાખલો. 1/3 into 3/100, 1/2 into 15/100. ચાલો સાદું રૂપ. તો અહીંયા 3 ઉડાડી દેવો ને બીજે કશે કંઈ નહીં. 6/100, 1/100 ને આ થશે 15/200. યસ, બરાબર છે કુશ, 1/600. કા કોને 6 લખાયું અહીંયા? કુશ કેમ લોચા મારે છે? અહીંયા 1 આવશે. ચાલો છેદનો લસા 600 એટલે આ 1, 1 છંગ 600 ના 6, 2 ટાલી 6 એટલે 15 દુ 30. તો 37/600. કોણ લોચા મરાવતું છે આજે? 15 ટાલી 45, 45 ને 1 46, 46 ને 6 52. બે વડે ચલાવી દઉં ભાગ.
તો 4 વડે ચલાવી દો. 13 ચોક 52 ને નીચે 4 ભાગો. 15 ચોક 60, 150. ચલો પી ઓફ એ આવી ગયું. રીનવ છેલ્લું વાક્ય વાંચ અને મને ઘટનાનું નામ કે. રીનવ આખું વાક્ય છે વ્યક્તિને અકસ્માત થયો હોય તો તે સ્કૂટર ચાલક હોય તે ઘટના કઈ છે. સ્કૂટર એટલે B1, અકસ્માત થવા સાપેક્ષે B1/A છે. ચલો P of B1/A, રાઘવ સૂત્ર P of B1 into P of A/B1 છેદમાં P of A. ચાલ જયેશ કિંમતો P of B1 1/6 into 1/100. P of A 13/150. એક મીંડું ઉડાડી દે છે. આ 6 ને 15 નો ભાગ ચાલશે 3 દુ 6, 3 50 15. બસ 5 ને ઉપર ને 2 ને નીચે ને 10 ને નીચે, એટલે ફાઇનલ જવાબ થશે 5/13 દુ 26, 260. હજી ભાગ ચાલવાનો હતો. 1/5 5 50 25, 5 દુ 10, 1/52. કયો દાખલો છે? 7મો. આવી ગયો, પરફેક્ટ જવાબ આવી ગયો છે. ચાલો એકદમ ઈઝી. હોમવર્કનો દાખલો ભૂલમાં કરાવાઈ ગયો, કઈ વાંધો નહીં. ચલો નેક્સ્ટ પ્રશ્ન 8, ધ્યાન આપજો. એક ફેક્ટરી પાસે 2 યંત્ર A અને B છે. કુસા ભૂતકાળની નોંધ બતાવે છે કે યંત્ર A ઉત્પાદિત વસ્તુઓ પૈકી 60% વસ્તુઓનું અને યંત્ર B 40% વસ્તુઓનું ઉત્પાદન કરે છે. ઓકે, તો વધુમાં યંત્ર A દ્વારા ઉત્પાદિત વસ્તુઓ પૈકી 2% અને યંત્ર B દ્વારા ઉત્પાદિત વસ્તુઓ પૈકી 1% વસ્તુ ખામીયુક્ત હતી. યંત્ર ઉત્પાદન કરશે અને એ ઉત્પાદનમાં અમુક ઉત્પાદનમાં ખામી આવશે. આ બધી વસ્તુઓ એક પુરવઠાગારમાં મૂકી દીધી અને ત્યારબાદ આમાંથી એક વસ્તુ યાદચ્છિક રીતે પસંદ કરી. તો તે ખામીયુક્ત માલુમ પડી તો તે યંત્ર B દ્વારા હોવાની સંભાવના કેટલી? ચલો ભાઈ, તો ઘટના B1 B2 માં શું લેશો કે ઉત્પાદિત યંત્ર A દ્વારા વસ્તુનું ઉત્પાદન થાય. યંત્ર A દ્વારા વસ્તુનું શું થાય? ઉત્પાદન થાય. અને ઘટના B માં યંત્ર B દ્વારા. P of B1 યંત્ર A કેટલા ટકા વસ્તુનું ઉત્પાદન કરે? 60%. P of B2 યંત્ર B 40%. ઘટના E માં શું લેશો? પસંદ કરેલી વસ્તુ કેવી છે? ખામીયુક્ત છે. કુશ A/B1 તો બોલ. યસ 0.02, ખોટું બોલ્યો કુશ. A/B2 0.01. ચાલો હવે પટાઈ દેજો. P of A શોધવાનું ને પછી છેલ્લે શું શોધવાનું તે બોલી દેવો. B દ્વારા એટલે B2 ખામીયુક્ત હોય તો એને સાપેક્ષે. ચાલો નેક્સ્ટ દાખલો. એક નિગમમાં નિયામકોની સમિતિમાં હોદ્દો મેળવવા માટે 2 સમૂહો હરીફાઈ કરી રહ્યા છે. પ્રથમ અને દ્વિતીય સમૂહો જીતશે તેની સંભાવનાઓ છે અનુક્રમે 0.6 અને 0.4. વધુમાં જો પ્રથમ સમૂહ જીતશે તો નવી ઉત્પાદિત વસ્તુ રજૂ કરવાની સંભાવના 0.7. દ્વિતીય સમૂહ માટે અનુરૂપ સંભાવના 0.3. નવી ઉત્પાદિત વસ્તુ દ્વિતીય સમૂહ દ્વારા રજૂ થઈ હોય તેની સંભાવના કેટલી? હવે નિગમ એટલે ખબર નહીં, સોનું નિગમ નહીં. બરાબર છે, નિગમ એટલે હવે એ લોકોનું કઈ ગ્રુપ એવું. તો નિયામકોની સમિતિમાં હોદ્દો મેળવવાનો છે એટલે કે કેપ્ટન બનવાનું છે, લીડર બનવાનું છે. અને 2 સમૂહ હરીફાઈ કરે છે. કેટલા સમૂહ? 2 સમૂહ. હવે બેવની જીતવાની સંભાવના આપી દીધી. હવે જે જીતશે તે શું કરશે? નવી વસ્તુને લોન્ચ કરશે. શું કરશે? નવી વસ્તુને લોન્ચ કરશે. નવી ઉત્પાદિત વસ્તુ રજૂ કરશે. બરાબર છે, એટલે આમાં સ્ટાર્ટિંગમાં કોણ જીતે તે? તો B1 B2. B1 પહેલો સમૂહ જીતે, B2 દ્વિતીય સમૂહ જીતે. ઘટના A નવી વસ્તુનું ઉત્પાદન, નવી ઉત્પાદિત વસ્તુ રજૂ થાય. A/B1 નવી ઉત્પાદિત વસ્તુ પ્રથમ સમૂહ રજૂ કરે તેની સંભાવના 0.7 ને A/B2 0.3. હવે છેલ્લે શોધવાનું શું છે? દ્વિતીય સમૂહ એટલે B2/A. ભાઈ જોઈ લેજો કઈ નથી આ દાખલામાં. નેક્સ્ટ, ધારો કે એક છોકરી પાસો ઉછારે છે. જો તેને 5 કે 6 મળે તો તે સિક્કાને 3 વખત ઉછારે છે અને છાપની સંખ્યા નોંધે છે. જો તેને 1 2 3 અથવા 4 મળે તો તે સિક્કાને 1 વખત ઉછારે છે અને છાપ અથવા કાંટો મર્યો તે નોંધે છે. જો બરાબર 1 છાપ મરી હોય
તો તે પાસા પર 1 2 3 અથવા 4 મર્યા હોવાની સંભાવના કેટલી? ચાલો કરી નાખીએ. તો મતલબમાં પહેલા પાસો ને પછી સિક્કો. પાસો જે છે તે B1 B2 અને B1 B2 માં શું તે મને કેવો પાસા પરના કયા પરિણામ B1 માં 5 કે 6 મળે. પાસો ઉછાળતા 5 કે 6 મળે. અને B2 માં શું લખો? પાસો ઉછાળતા રાઘવ પાસો ઉછાળતા 1 2 3 અથવા 4 મળે. રીનવ P of B1 બોલી દે. વેરી ગુડ કુશ 2/6 એટલે 1/3. રીનવ P of B2 બોલી દે. વેરી ગુડ 4/6 એટલે 2/3. નહીં પરફેક્ટ જવાબ આપ્યો રીનવે આ વખતે. ચલો એના પછી ધ્રુવી ઘટના એનું નામ બોલ. આ વાક્ય છે બરાબર એક છાપ મરી હોય તે. બરાબર એક છાપ મરે તો પાસા પર 1 2 3 4 મરે તેની સંભાવના. એટલે બરાબર એક છાપ મરી તે ઘટનાની હવે આગળ વાત થવી જોઈએ કે ભાઈ સિક્કો ઉછાળતા કેટલી છાપ મરી? સિક્કો ઉછાળતા બરાબર એક છાપ મરી. એક્ઝેક્ટ એક છાપ. ચલો યશવંત A/B1 A/B1 નો મતલબ કે પાસો ઉછાળવાથી 5 કે 6 આવ્યું ત્યારે બરાબર એક છાપ આવવાની સંભાવના. પાસો ઉછાળવાથી 5 કે 6 આવે ત્યારે સિક્કો કેટલી વાર ઉછાળ્યો? 3 વાર. અને સિક્કાને જો 3 વાર ઉછાળ્યો હોય ને તો 8 પરિણામ આવે. આ 8 પરિણામમાં બરાબર એક છાપ વાળા પરિણામ કેટલા હોય છે? 3 જ પરિણામ. HTT THT TTH. એટલે અહીંયા હું લખી કાઢું છે કે P of HTT THT TTH કે જેની સંભાવના થશે 3/8. કુશ નહીં સમજ પડી ને. P of A/B2 પાસા પર બાકીના અંક આવ્યા હોય ત્યારે બરાબર એક છાપ. બાકીના અંક આવે ત્યારે સિક્કો એક જ વાર ઉછાળવાનો છે ને સિક્કો એક વાર ઉછાળવામાં આવે ને નિહાર તો કેટલા પરિણામ આવે? 2. અને આ 2 પરિણામમાં બરાબર એક છાપ વાળા કેટલા પરિણામ? એક જ. એટલે કે અહીંયા શોધવાની છે P of H ની સંભાવના જે થશે 1/2. ચાલો અને હવે પટાઈ દેજો. P of A શોધવાનું છે અને પછી શોધવાનું છે P of 1 2 3 4 એટલે કે B2 by A. આ 2 વસ્તુ શોધવાની છે જે તમને આવડી જ જશે. નેક્સ્ટ પ્રશ્ન 11. એક કારખાનાદાર પાસે 3 યંત્ર ચાલકો A B અને C છે. 3 યંત્ર ચાલક આ જ B1 B2 B3 કે 3 યંત્ર ચાલક. પ્રથમ ચાલક A 1% ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન કરે. બીજો B અને C 5% 7%નું. A કામના નિશ્ચિત સમયનો 50% સમય કામ પર રહે છે. B 30% કામ પર રહે છે અને C 20% સમય કાર્ય કરે છે. ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન થયું છે તો તેનું ઉત્પાદન A દ્વારા થયું હોવાની સંભાવના. ખામીયુક્ત વસ્તુ એટલે ઘટના A તેનું ઉત્પાદન કેપિટલ A દ્વારા થયું હોય તેની સંભાવના. તો યસ A એટલે B1 by A. ચાલો હવે આમાં B1 B2 B3 તમે સમજી જ ગયા છો. ધારો કે B1 યંત્ર A દ્વારા શું બોલે છે? યંત્ર A દ્વારા વસ્તુનું ઉત્પાદન થાય. રીને B2 બોલ. રીનવ B3 બોલ. બરાબર છે. P of B2 બોલ. P of B1 હા કિરીશ. ચલો P of B1 તો આ જે તમને આપેલી છે 5% 7% એ તમને આપેલું છે ખામી કે ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન થાય. પરંતુ યંત્ર એ કેટલો સમય કામ કરે છે? જયેશ યંત્ર એ 50% સમય કામ કરે છે એટલે કે 50%. P of B1 50% 0.5. યંત્ર B 0.3 ને યંત્ર C 0.2. ચલો ઘટના એમાં શું લખશો? ઘટના એ યંત્ર દ્વારા ખામીયુક્ત
વસ્તુનું ઉત્પાદન થાય. A/B1, A/B2, 0.01, 0.05 ને 0.0. પછી P ઓફ A શોધવાનું છે ને, પેલું પટાઈ દેજો ભાઈ હવે. ચલો નેક્સ્ટ પ્રશ્ન 12. 52 પટ્ટાની ઠોકરીમાંથી એક પટ્ટું ખોવાઈ ગયું છે. એક પટ્ટું ખોવાઈ ગયું ભાઈ. બાકી રહેલા પટ્ટાની ઠોકરીમાંથી બે પટ્ટા યાદચ્છિક રીતે પસંદ કરવાના છે અને માલુમ પડ્યું કે તે બંને ચોકટના છે. તો ખોવાઈ ગયેલું પટ્ટું ચોકટનું હોવાની સંભાવના કેટલી? પહેલા શું થયું? નાવ્યા, પહેલા પટ્ટું ખોવાઈ ગયું, બરાબર છે. ને પછી શું થયું? બે પટ્ટા પસંદ કર્યા અને પસંદ કરેલા પટ્ટા કયા છે? ચોકટના છે. તો B1 B2 લખાવો. ખુશી, ઘટના B1. એક પટ્ટું ખોવાઈ ગયું, તો ખોવાયેલ પટ્ટું ચોકટનું છે અને ઘટના B2, ખોવાયેલ પટ્ટું ચોકટનું નથી. સમજ પડતી છે ને? ચલો ધ્રુવ, ધારો કે બગાની માર આગળ જો. ધારો કે ઘટના B1 લખાવ ધ્રુવ. હે, ખોવાયેલું પટ્ટું ચોકટનું છે અથવા ચોકટનું હોય. ધ્રુવ, ઘટના B2 લખાવ. ખોવાયેલું પટ્ટું ફુલ્લીનું ચોકટનું ન હોય. હવે આપણે મોકો આપીશું કુશને. P ઓફ B1, ચોકટનું પટ્ટું ખોવાઈ જાય તેની સંભાવના કેટલી? ચોકટના પટ્ટા કેટલા હોય છે? વાહ, વેરી ગુડ. 13. 13/52, 1/4. રીનવ, હજી પટ્ટું ખોવાવા તો દે. આ તો ખોવાઈ જવાની સંભાવના છે. હવે ખોવા છે આના પછી. P ઓફ B2, તું બોલ. રીનવ જોયું કેવા બગ્ગા મારે? જોવા છે તમે. પૂરક 1 - 1/4 એટલે 3/4. અથવા બાકીના પટ્ટા 52 માંથી 13 ચોકટ કરી નાખીએ તો 39. 39/52 નું સાદુરૂપ આપીએ ને રાગા? 3/4. ચલો ઘટના એ. નાવ્યા, ઘટના એનું વાક્ય બોલ. બે પટ્ટા જે પસંદ કર્યા તે કયા માલુમ પડ્યા? ચોકટના. પસંદ કરેલા બંને પટ્ટા, નાવ્યા ધ્યાન આપજે, બંને પટ્ટા ચોકટના છે. P of A/B1, P of A/B2, ધ્યાન આપજો બધા. P of A/B1, ચોકટ હવે ખોવાઈ ગઈ છે. કેટલી? 1. હવે પટ્ટા કેટલા છે? 51. અને ચોકટ કેટલી છે? તો હવે પસંદ કરેલા બંને પટ્ટા ચોકટના હોય તેની સંભાવના કેટલી? ચોકટ છે ભાઈ 12 ને કુલ પટ્ટા છે ભાઈ 51. તો સંભાવના કેટલી આવશે? 12/51. ફાઇનલ? નિહારનું કઈ કેવું છે? ફાઇનલ? કોઈનો હજી બી કોઈએ કઈ કેવું હોય તો કહી દેજો. તો જવાબ આવશે એ જ તો ખોવાયેલું છે ચોકટનું. B1 એટલે ચોકટ ખોવાઈ ગઈ. તો બાકીના બે પટ્ટા જે પસંદ કર્યા, બાકીના પટ્ટા માટે તે બે ચોકટના. 12C2/51C2. આ કઈ નવું નથી ભાઈ. 11માં આવા દાખલા બહુ કર્યા છે. સંભાવનામાં આવતા જ 12 પટ્ટામાંથી બે પટ્ટાની પસંદગી 12C2 અને 51 પટ્ટામાંથી બે પટ્ટાની પસંદગી 51C2. એટલે કે બે પટ્ટાની પસંદગી છે આ. અને આ વખતે આ પસંદગી એક સાથે છે. બે પટ્ટા એક સાથે પસંદ કર્યા. એક એક કરીને એવું બી નથી. પુરવણી નથી આમાં. પુરવણી સહિત, પુરવણી વગર. બરાબર? ખાઈ લે બગાડશું. ખાઈ લેવાય ભાઈ. ચાલો સાદુરૂપ 12 × 11 ના છેદમાં 2 × 1 છેદમાં
51 ગુણ્યા 50 ના છેદમાં 2 ગુણ્યા 1. ઉપર 2 ગુણ્યા 1 ને નીચે 2 ગુણ્યા 1 ઉડી ગયું. જે ઉડવાનું છે તે લખ્યું જ નહીં. કોઈને કઈ વાંધો નથી ને? ચાલો સાદું રૂપ 2 વડે ભાગ ચાલતો છે. 2 છંગ 12 ને અહીંયા 25. આ 17 ટાલી 17 ટાલી 51 ને 3 દુ 6. 22 ના છેદમાં 25 ગુણ્યા 17. પી ઓફ એ બાય બી ટુ. ધ્રુવી, હવે પટ્ટું ખોવાયેલું તો છે પણ એ ચોકટ નથી ખોવાઈ. એટલે એક પટ્ટું ખોવાઈ ગયું ચોકટ સિવાયનું. એટલે પટ્ટા તો 51 છે પણ ચોકટ કેટલી છે? 13. 13 ચોકટમાંથી 2 ચોકટની પસંદગીના પ્રકાર 13C2. 51 પટ્ટામાંથી 2 પટ્ટાની પસંદગીના પ્રકાર 51C2. 13 ગુણ્યા 12 છેદમાં 51 ગુણ્યા 50. નથી સમજ પડતી ને તને? 2 છંગ 12 હા 2 છંગ 12 ને 25 દુ 50. પછી અહીંયા 3 દુ 6 ને 17 ટાલી 51. બસ 13 દુ 26 ને નીચે 4 25 કે. ચાલો પી ઓફ એ બરાબર મયંક પી ઓફ B1 ઇન્ટુ પી ઓફ એ બાય B1 પ્લસ પી ઓફ B2 ઇન્ટુ પી ઓફ એ બાય B2. ભાઈ તું હું પીને આવેલો છે? શું થતું છે? 1/4 ઇન્ટુ 22/425. 3/4 26/425. ચાલો ભાઈ કોઈ ભાગ નહીં ચલાવો. છેદ એક સરખો બેઠો છે એટલે ઉપર ગુણાકાર જ કરી દેવું. 22 કેટલા થાય છે? 4 ચોક 16 1700. 26 ટાલી 6 ટાલી 18 3 દુ 6 છેદમાં 1700. સરવાળો કરો જલ્દી. 100/1700. 1/17. પી ઓફ એ બરાબર 1/17. ચલો ખુશી બસ. ચાલો એના પછી બગાસા ખાવ કુશ. ચાલ કઈ સંભાવના હોદવાની છે તે બોલ. જો પસંદ કરેલા આ કુશો અડધું જ બોલ્યો, ખોટું બોલ્યો. જો પસંદ કરેલા બંને પટ્ટા ચોકટના હોય તો ખોવાયેલ પટ્ટું ચોકટનું હોય તે ઘટના કઈ છે ક્રિસ? B1/A છે. રઘુ પી ઓફ B1/A સૂત્ર P of B1 1/4 P of A by B1. શું બોલે છે પેલો? P of A 1/17. એક કામ કરો P of A ની કિંમત આ લઈ લઉં 100/1700. કેમ ખબર? આ છેદનો ગુણાકાર 1700 થતો છે. યસ 0.22 પોઈન્ટમાં રાખશો તો ચાલશે કેમ કે એક્ઝેક્ટલી છે ને 22/100 લખો 11/50. આવી ગયો જવાબ. યસ 11/50. કોને નિયમ જ પડી? નાવ્યા કયા સ્ટેપમાં નહીં સમજ પડી? નેક્સ્ટ MCQ આવી ગયા છે તો ચાલો ધ્યાન આપજો. નિહાર શું થાય છે બેટા? ખાવાનું નથી નીચે ઉતરતું? 13મું નહીં કઈ નહીં. એ સત્ય બોલે છે તેની સંભાવના 4/5 છે અને એક સિક્કો ઉછાળ્યો છે. એ માહિતી આપે છે કે છાપ મરી તો ખરેખર છાપ હોવાની સંભાવના. તો પેલો રીનવ વાળો દાખલો. ખોટા રીનો રીનવ ખોટું બોલ્યા કરે તો ઉભા રહે જોજે જોજે એમ. તો એ સત્ય બોલે તેની સંભાવના છે 4/5 અને એ માહિતી આપે છે કે છાપ મરી તો ખરેખર છાપ મરી તેની સંભાવના. તો સૌથી પહેલા તો સિક્કો ઉછાળવાની ઘટના થઈ કહેવાય કે સિક્કો ઉછાળવાથી ખરેખરમાં છાપ મરી ને સિક્કો ઉછાળવાથી છાપ નહીં મરી. B1 B2 કે ખરેખરમાં છાપ. B1 એટલે ખરેખરમાં છાપ ને B2 એટલે છાપ ન મરી. ચાલો ભાઈ B1 ની સંભાવના P of B1 છાપ 1/2 ને P of B2 એટલે કાંટો છાપ નહીં મરે એટલે કાંટો 1/2. ઘટના એ શું છે
કેપિટલ એ કહે છે કે છાપ મરી, એ માહિતી આપે છે, એ માહિતી આપે કે શું મરી? છાપ મરી. પી ઓફ એ બાય B1 ને પી ઓફ એ બાય B2 ના જવાબો બોલો ને. એટલે કે જો ખરેખરમાં છાપ આવી હોય તો કેપિટલ એ એમ કે છાપ મરી, તો એનો મતલબ એ સાચું બોલ્યો, અને સાચું બોલે તેની સંભાવના 4/5. એ બાય B2 એટલે છાપ નહીં આવી તો પેલા એ કીધું કે છાપ આવી એટલે ખોટું બોલ્યો, એટલે પૂરક ઘટના 1 - 4/5 એટલે 1/5. ચલો આના ભાઈ કુશને બોલવા દેજો. કુશ, આના પછીનું સ્ટેપ શું આવે? ફિક્સ જ છે, કઈ વાંચવાનું નહીં રકમમાં, ફિક્સ જ છે દર વખતે. હું ઓઢીએ બરાબર બોલો પી ઓફ એ. ચલો વગર સૂત્ર મૂકીએ ગણતરી કરીશ. 1/2 × 4/5 વત્તા 1/2 × 1/5. કુશ તને આમાં નિયમ જ પડી ને કે આ કેવી રીતના બધું આવ્યું? પક્કી? ચાલો તો 4 ને 1 5, 5/10 1/2. ચલો રીનવ, તું આ વાક્ય છેલ્લું વાંચીને મને કહી શકશે કે કોની સંભાવના શોધવાની છે? ખરેખર છાપ એટલે B1 અને કેપિટલ એ માહિતી આપી કે છાપ મરી. ચલો પહેલા પી ઓફ B1 1/2, એ બાય B1 4/5, છેદમાં પી ઓફ એ 1/2. 1/2 બેઠું જ ઉડી ગયું. 4/5 જવાબ એ. પરફેક્ટ સમજ પડી ગઈ બધાને? ચાલો તો MCQ માં બે આવા મોટા મોટા દાખલા આવી રીતના ટૂંકમાં પતાવી દેવાના. પટી જ જાય, ટૂંકમાં પટી જ જાય. ખાલી આ બધું માહિતી નહીં લખે એટલે ટૂંકો દાખલો થઈ ગયો. બરાબર. આગળ જે આપણે દાખલા કર્યા મોટી મોટી રકમ રહે, લાંબા કેમ છે? આ બધું લખ કરીએ એટલે લાંબા દાખલા, બાકી એમ જ પટી જાય. કોઈ હો દાખલો 1 મિનિટમાં પટાવી શકાય. ચાલો ધ્રુવેશ, જો પી ઓફ બી નોટ ઇક્વલ ટુ 0, એ સબસેટ બી એટલે એના બધા જ ઘટક બી માં છે તેવી બે ઘટના એ અને બી માટે નીચેનામાંથી કયું સત્ય? આ 4 માંથી કયું સાચું એ મને ખાલી કહેવાનું છે. આ વસ્તુ યાદ રાખજો કે એના બધા ઘટક બી માં છે. આ વસ્તુ યાદ રાખજો જવાબ આપતી વખતે. એ બગ્ગાની મારે હવે સ્વતંત્ર રીતે ઉકેલો સવાલને. સંભાવના નિરપેક્ષ ઘટના હોવી જોઈએ. તો પછી સરટી સંભાવના હીખી હું ગયા તો એકબીજાની મદદ લેવા લઈ ગયા. ચાલો હા, હવે જો છેલ્લો ઓપ્શન અત્યારે ચેક નહીં થાય. છે કોઈની ઈચ્છા છેલ્લો ઓપ્શન ચેક કરવાની? તો પહેલો એ બી ને સી ની ડાબા જોવો, ધ્રુવી ડાબી સાઈડ બધામાં પી ઓફ એ બાય બી છે. એટલે પી ઓફ એ બાય બી નો જવાબ હોરી કરો એટલે ખબર પડી ગઈ કે એબીસી માંથી કયું સાચું, ને એબીસી માંથી કોઈ સાચું નહીં પડે તો જવાબ કોણ આવે? ડી. બરાબર છે. મોરામાંથી તો બોલ. ચાલો આપણને રકમમાં ધ્રુવી શું આપેલું છે? પી ઓફ એ બાય બી નું સૂત્ર પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી. હવે જો એના બધા જ ઘટક બી માં હોય તો એ છેદ બી શું થાય? એ થાય. એના બધા જ બી માં તો કોમન એ થાય. એટલે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ છેદમાં પી ઓફ બી. કયો જવાબ આવ્યો? હું સી ઇક્વલ આવ્યું લા. એક મિનિટ અહીંયા પી ઓફ એ બાય પી ઓફ બી. એક મિનિટ, તને કેમ એવું લાગે છે કે સી આવે? ગોખેલું છે? નહીં તો સાચું બોલ, તને કે રીતના ખબર? નહીં તું એ મને ચાલ સમજાવ કે રીતના સી આવે? નથી ખબર આને. તું એ ક્યારે ગોઈખું એ મને કે હવે. ચાલો અદ્ભુત ગોખન શક્તિ છે. હું છેલ્લા આ એનસીઆરટી ની ચોપડી લગભગ 2019 થી બનાવું, મને નથી ગોખાયું પણ આને ગોખાઈ ગયું. અદ્ભુત ગોખન શક્તિ, માશાલ્લાહ. ખુશામદી. ચલો હું માનસ છે તું. ચલો તો અહીંયા પી ઓફ એ બાય બી બરાબર શું આવે છે? પી ઓફ એ ના છેદમાં પી ઓફ બી. હવે ધ્યાન આપજો, ઓપ્શન એ ખોટો છે એટલું તો ખબર પડી ગઈ, કેમ કે અહીંયા પી ઓફ બી બાય પી ઓફ એ છે. હવે આ બે માંથી એક સાચું હશે. આ બે ઓપ્શન હું કઈ ખબર કે એ બાય બી ની સંભાવના પી ઓફ એ કરતા મોટી ને પેલા એમ કે પી ઓફ એ કરતા નાની, એટલે એક તો સાચું પડવાનું. એક તો સાચું પડવાનું, કાંટો નાની કાંટો મોટી. તો શું લાગે, નાની કે મોટી? હવે જોજો આ પી ઓફ બી ને આ સાઈડ લઈ આવો, બાજુ પલટ. પી ઓફ એ બાય બી ઇન્ટુ પી ઓફ બી ઇક્વલ ટુ પી ઓફ એ. તો પી ઓફ એ નો જવાબ એ આ બેના ગુણાકાર જેટલો હોય
તો આ નાનું કે મોટું પી ઓફ એ કરતા જો હું આને કરી નાખું તો મેં આ ઇક્વાલિટીનું ગ્રેટર દેન કરું કે લેસ દેન કરું? તો હજી બી મગજ તમને સરખો જવાબ નહીં આપતા હોય તો પછી એક ઉદાહરણ લેવો. હું 0 થી મોટી હોય, 0 ને 1 ની વચ્ચે હોય. હા હા, તો આ નાનું આવે એવું કેવું છે કુશનું. ચલો હવે હું કિરીશ એ બેટા ધ્યાન દેના. ચાલો અલા બસ ખબર છે ગોખેલું છે, આખા ગામને ખબર પડી ગઈ. હવે તો ધીરજ રાખ, શાંતિ રાખ, લોકોને સમજવા દે. તને તો સમજ નથી પડી તો એટલે બીજા બી નહીં સમજવાનું. જા તું જુઠ્ઠો તું એ ગોખેલું છે એમ કહી દે. હવે જોજો આ પી ઓફ એ બાય બી છે ને તેને થોડીક વાર માટે આપણે ધરી લઈએ 0.2 અને પી ઓફ બી ને થોડીક વાર માટે ધરી લઈએ 0.5. તો આ 5 નહીં, ચાલો 3 રાખો. તો આ ગુણાકાર કેટલો થાય? 0.06. અહીંયા ખબર પડી ગઈ કોણ મોટું ને કોણ નાનું. ખબર પડી ગઈ આ મોટું ના નાનું. બરાબર છે, એટલે સાચો જવાબ છે સી. આવી રીતના સમજાવતા આવડવું જોઈએ. જા તો એ આમાં છે એવું કે બે સંખ્યા એક કરતા નાની હોય ને તો ગણિત એવું કહે કે એક કરતા નાની બેવ સંખ્યાનો ગુણાકાર એ બેવ કરતા નાનો થાય. કે આમાં પોઈન્ટ જો ને કેટલા વધવા માંડે, સમજી જા તમે. એટલા માટે પછી તમે આ બેવ કરતા એનો જવાબ નાનો. આ પી ઓફ એ બાય બી કરતા બી નાનો ને પી ઓફ બી કરતા બી નાનો, એટલે મોટા આ બેવ પી ઓફ એ કરતા એમ સમજવાનું. ચાલો તો ઓપ્શન સી એ સાચો જવાબ છે. કુશ મને એવું લાગે છે કે તને સમજ નહીં પડી કઈ રીતના સી આવ્યું. તો સાચું બોલતા નહીં સમજ પડી. ચલો ક્લિયર છે, કોઈને કઈ તકલીફ? આગળ વધી શકાય આપનાથી? તો હવે પ્રકીર્ણના ઉદાહરણ ચાલુ થાય છે. આ ચેપ્ટરના બધા ટોપિક પૂરા અને બધા ટોપિકના લાગુ પડતા બધા દાખલા પૂરા. હવે થોડાક એડવાન્સ લેવલના 2-4 દાખલા આવે, બાકી આગળ જેવા જ છે બધા દાખલા, પણ અમુક દાખલા એડવાન્સ લેવલના હોય બી થોડાક. તો ચાલો સમજીએ આપણે આ દાખલાઓને બગાસા ખાઈ લઈને. તો ઉદાહરણ 22માં નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે 4 ખાનાઓમાં રંગીન દડા વહેંચેલા છે. 4 ખાના, ખાનું 1, ખાનું 2, ખાનું 3, ખાનું 4. એક ખાનું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને પછી એક દડો પસંદ કરેલા ખાનામાંથી લેવામાં આવે છે. તો આ પસંદ કરેલા દડાનો રંગ કાળો છે તો તે દડો ખાના 3 માંથી કાઢવામાં આવ્યો હોય તેની સંભાવના. તો એ જ થયું જે અત્યારે આપણે ભણ્યા તે જ B1, B2, B3 વાળું. પહેલા ખાનું પસંદ કરવાનું, પછી પસંદ કરેલા ખાનામાંથી દડો પસંદ કરવાનો અને પસંદ કરેલો દડો કયા રંગનો જોઈએ છે? લીલા રંગનો. કયા રંગનો? કાળા. હું લીલા એમ કહી, લીલો દડો જ કા છે. કયા રંગનો? આર્ય કાળા રંગનો. તો ભાઈ અહીંયા હવે આ દાખલો પતી ગયો. B1, આ B2, B3, B4. B1 ની સંભાવના 1/4, B2 ની 1/4, B3 1/4 ને B4 1/4. 4 ખાનામાંથી એક દરા. અહીંયા છે ને આપણે કુલ દરાનું એક નવું ખાનું બનાવી દેવાનું. કુલ દરા. ચાલો ભાઈ સરવાળો કરો તો 18. ઓકે ચાલો હવે પસંદ કરેલ દરો કાળા રંગનો છે. આ છે ઘટના એ. તો આના પછી આવશે A/B1, A/B2, A/B3, A/B4. ચાલો તો આ બધાના જવાબ બોલો તો. કાળો દરો પહેલા ખાનામાંથી કાળો દરો. પહેલા ખાનામાંથી કાળો દરો 3/18. 3 એક કામ કરો 18 રવા જ દઈએ. પછી આ 2/8. 3/18 એટલે કેટલા થાય? 1/6. પછી 2/8 એટલે 1/4. 1/7 ને 4/13. પછી પી ઓફ એ શોધવાનું ને પછી છેલ્લે બોલો તો શું શોધવાનું છે? ખાનો 3 B3. B3 બાય. વેરી ગુડ. જોઈ લેજો
પ્રકીર્ણ ઉદાહરણ જેવી કોઈ ફિલિંગ નથી આ દાખલામાં, એકદમ સામાન્ય દાખલો છે. આગળ વધીએ. ઉદાહરણ 23. હવે આવ્યો મેઇન દાખલો, જેમાં તમને મજા 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 આવી જશે. ચાલ ગોખનિયા ધ્યાન આપ. જ્યાં સુધી તેમનામાંથી એકને 6 ન મળે ત્યાં સુધી એ અને બી વારાફરતી પાસાને ફેંકે છે. તમારામાંથી તું એ છે ને પેલો બી, એમ સમજી લે. તમે બે વારાફરતી પાસો ફેંકો છો, બરાબર છે. તો હવે જ્યાં સુધી 6 નહીં મળે ત્યાં સુધી પાસો ફેંકવાનો. માની લો કે પહેલા કુશે પાસો લીધો ને ફેંકો, 6 આવ્યું, કુશ જીતી ગયો. અને પછી રીનવને પાસો ફેંકવા નહીં મળે કે 6 આવી ગયા. જ્યાં સુધી 6 નહીં મળે ત્યાં સુધી પાસો ફેંકવાનો, અને જેવો 6 આવ્યો એટલે આ રમત પૂરી. પણ માની લે કુશે પાસો ફેંકો, 6 નહીં આવ્યા, તો હવે રીનવને ચાન્સ મળે પાસો ફેંકવાનો. રીનવે લીધો પાસો, ફેંકો, આવી ગયા 6. એમ તો એ ખોટા રીનો છે, પણ આપણે જોવું, આપણે આપણી નજરથી જોવું કે રીનવે પાસો ફેંકો ને 6 આવ્યા, તો એનો મતલબ રીનવ તું જીતી ગયો અને રમત પૂરી. પણ માની લે રીનવ તું એ પાસો ફેંકો ને 6 નહીં આવ્યો, તો હવે વારો કુશનો. સમજો, કુશ 6 આવ્યા, તું જીતી ગયો, રમત પૂરી. નહીં આવ્યા તો રીનવનો વારો. આવું કાં સુધી ચાલે? 6 નહીં મળે ત્યાં સુધી, બરાબર છે. હવે 6 ક્યારે મળે ભગવાન જાણે, કઈ નક્કી નહીં. કદાચ પહેલી વારમાં બી 6 મળી જાય, અથવા કદાચ 20-25 વખત બી પાસા ફેંકવા પડે. સામાન્ય રીતે તમે લૂડો રમો, તેમાં એવું જોઈએ ને, પહેલો નિયમ કે 6 પડે ત્યારે જ પહેલી કુકડી બહાર નીકળે, હે ને? તો તમે જોયું છે કે આખી લૂડો રમત પટી જાય, પેલો ઘરમાં પહોંચી જાય તો બી તમારી કુકડી બહાર નહીં નીકળી હોય. ભાઈ તું તારથી અમારી અગાડી ચીટિંગ નહીં થાય. તું તારા ઘરે આ બધું કરી શકે, અહીંયા કઈ નહીં થાય. હા, તું બધું ભ્રમમાં નહીં જીવ. બાજુમાં કોણ છે તે જો, તને જરાક બી ચીટિંગ કરવા દે તો કરી શકે તારી અગાડી ચીટિંગ. ચાલો, એટલે મતલબમાં આપણું નોલેજ એવું કે લગભગ 5-10 વાર પાસો ફેંકે એટલે એકાદ વાર 6 આવી જ જાય, એક વાર તો આવી જ જાય, 10 વખત વધારે. પરંતુ તો બી આપણે ગેરંટી આપીને નહીં કહી શકીએ કે 10 વારમાં તું 10 વાર પાસો ફેંક તો જા 6, એક વાર તો 6 આવે, એની ગેરંટી તો બી નહીં અપાય. એટલે કે આ એક એવો પ્રયોગ છે, કે જેનો નિદર્શ અવકાશમાં કેટલા ઘટકો છે ખબર? અનંત ઘટકો છે. કેમ કે સમજી લેવું કે જો 6 નહીં આવ્યો ને તો આખી જિંદગી પાસો ફેંકતા રહી જાઓ બે જણા. પણ રમત પૂરી કરવાની છે, અને મરી ગયા પછી આવતા જન્મમાં બે જ રમત પાછી ચાલુ કરી દેજો. બરાબર? ચાલો, ભૂલતા નહીં હા, રમત અટકવી નહીં જોઈએ. 7 જન્મ તેરે પીછે પીછે. ચાલો બેટા, ભાઈ શકુની જેવી આવડત હોવી જોઈએ. છે ને તું શકુની? તારી શકુની ગીરી અમારી અગાડી નહીં ચાલે, પણ એ કહી દઉં. ચાલો, આપણે શું નામ હતું? કિરીશ. એ પાસો ફેંકવાની પ્રથમ શરૂઆત કરે બેટા, તો અનુક્રમે તેમની જીતવાની સંભાવના શોધો. હવે જોજો, એ ને બી વારાફરતી પાસો ફેંકે છે. નિહાર, શરૂઆત કોને કરી? કેપિટલ એ એટલે કુશે. હવે તેમની અનુક્રમે તેમની જીતવાની સંભાવના શોધો. એટલે કેપિટલ એ જીતે તેની સંભાવના કેટલી, કેપિટલ બી જીતે તેની સંભાવના કેટલી? આ છે સવાલ. 2 સવાલ છે, બેવના જવાબ લાવવાના છે. તો ચાલો મેળવીએ. તો પહેલા આપણે ફોકસ રાખીશું કેપિટલ એ રમત જીતે. પહેલા કેપિટલ એ પર ફોકસ રાખીશું, કેપિટલ એ રમત જીતે. ચાલો, તો કેવી રીતના કરશો આ દાખલો? કેવી રીતના શોધશો કેપિટલ એ જીતી જાય તેની સંભાવના? તમારે આ શોધવાનું છે, પી ઓફ કેપિટલ એ જીતે. બરાબર, ક્વેશ્ચનમાં કેવી રીતના તમે શોધશો? હવે રમત હાની છે પાસાની. પાસા પર શું આવવું જોઈએ? 6. તો પાસા પર 6 આવે તેની સંભાવના કેટલી? 1/6. પી ઓફ આપણે છે ને ઘટનાને નામ આપી દઈએ છે. હવે જો પાસા પર 6 આવે ને તે આપણા માટે સફળતા છે. એટલે સફળતાને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર? વેરી ગુડ, સક્સેસ. અને સક્સેસ એટલે એસ. એટલે ઘટના એસ આપણે ધારીશું. ધારો કે ઘટના એસ પાસા પર 6 મળે. 6 મળવું એ સફળતા છે, 6 જોઈએ જ છે. અને 6 નહીં મળે તે શું છે? નિષ્ફળતા. અને નિષ્ફળતાને ઇંગ્લિશમાં શું કહેવાય? ફેલર. એટલે કેપિટલ એફ. પાસા પર 6 ન મળે. ચાલો, પી ઓફ એસ પાસા પર 6 મળે તેની સંભાવના 1/6.
પી ઓફ એફ પાસા પર 6 મળે 5/6. ચાલો હવે ધ્યાન આપજો. પી ઓફ કેપિટલ એ જીતે તેની સંભાવના શોધવાની છે ને, તો જોજો અહીં કેપિટલ એ પાસો ફેંકવાની શરૂઆત કરે છે. જોજો પી ઓફ કેપિટલ એ પ્રથમ પ્રયત્નમાં જીતે તેની સંભાવના કેટલી? કેપિટલ એ પ્રથમ પ્રયત્નમાં જીતે તેની સંભાવના, તો કેપિટલ એ ને 6 મળી ગયો એટલે જીતી ગયો, એટલે 6 મળવાની સંભાવના એટલે પ્રથમ પ્રયત્નમાં જીતવાની સંભાવના, 6 મળવાની સંભાવના એટલે સક્સેસની સંભાવના, સક્સેસની સંભાવના 1/6. હવે જોજો વાત નહીં કરો, એમ નહીં સમજ પડે, ધ્યાન આપ્યા કરો, ખાલી આખા દાખલામાં એન સુધી ધ્યાન આપ્યા કરો. કેપિટલ એ પાસો ફેંકવાની શરૂઆત કરે એવું રકમ કહે છે, અને આપણે એવું ધારી લીધું છે કે કેપિટલ એ પ્રથમ પ્રયત્નમાં જીતી ગયો, પણ માની લો પ્રથમ પ્રયત્નમાં નહીં જીતો તો કેપિટલ એ ને જીતાડવાનો તો છે જ, કેમ કે જીતે એની સંભાવના ઉઠવાની છે. જો કેપિટલ એ ને જીતાડવો હોય તો પહેલા પ્રયત્નમાં નહીં જીતો તો હવે ત્રીજા પ્રયત્નમાં જીતશે, કેમ કે બીજા પ્રયત્નમાં પેલો હાર છે. કેપિટલ બી શું કરશે? હારી જશે. તો જો કેપિટલ એ ને પ્રથમ પ્રયત્નમાં 6 ન મળે તો બી ને પણ બીજા પ્રયત્નમાં 6 ન મળવા જોઈએ. તો કેપિટલ એ ને ત્રીજા પ્રયત્નમાં 6 મળી શકે છે, મળશે જેની ગેરંટી નથી. એટલે કે કેપિટલ પી ઓફ કેપિટલ એ ત્રીજા પ્રયત્નમાં જીતે, કેપિટલ એ ત્રીજા પ્રયત્નમાં જીતે તેની સંભાવના કેટલી? તો પહેલા પ્રયત્નમાં હાર્યો, બીજા પ્રયત્નમાં રીનવ હાર્યો, અને ત્રીજા પ્રયત્નમાં કુશ જીતો. એફએફએસ પી ઓફ એફએફએસ, એફ છેદ એફ છેદ એસ, એફ છેદ એફ છેદ એસ એટલે એફએફએસ, એટલે તોને તોન થવું જોઈએ. પહેલા પ્રયત્નમાં 6 નહીં જ, બીજા પ્રયત્નમાં 6 નહીં જ, ને ત્રીજા પ્રયત્નમાં 6 આવવું જ જોઈએ. અને આ સંભાવના કેટલી? નિરપેક્ષ ઘટના, પાસો ઉછાળવાની ઘટના. કેવી ઘટના છે ધ્રુવી? નિરપેક્ષ, કોઈ પણ પરિણામને આગળના પરિણામ પર કોઈ અસર થવાની નથી. તો પી ઓફ એફએફએસ બરાબર પી ઓફ એફ ઇન્ટુ પી ઓફ એફ ઇન્ટુ પી ઓફ એફ, કેમ કે નિરપેક્ષનો મતલબ ગુણાકાર બરાબર સંભાવનાનો ગુણાકાર, ઘટનાનો ગુણાકાર બરાબર સંભાવનાનો ગુણાકાર. ચાલો અને એક કામ કરીએ, નીચે જ લખી કાઢીએ. કિંમત બોલવા માંડો. કુશ કિંમત બોલ. 5/6, 5/6, 1/6. એટલે આ થયું 5/6 નો 1/6 ઇન્ટુ 5/6 આખાનો વર્ગ. આનું સાદું રૂપ નહીં આપતા, એમ જ રવા દો. હવે કેપિટલ એ ને ત્રીજા પ્રયત્નમાં 6 નહીં મળી તો ચોથા પ્રયત્નમાં તારે હારવાનું, અને પાંચમા પ્રયત્નમાં કેપિટલ એ એટલે કુશે જીતવાનું. એટલે કે હવે આ જ વસ્તુ આવશે 4 વાર એફ ને 5મી વખતે એસ. હવે પાંચમા પ્રયત્નમાં નહીં જીતો તો સાતમો, એટલે 6 વાર એફ ને 7મી વખતે એસ. સમજ્યા? એટલે આ ઘાત છે ને, અહીંયા 1/6 જે દેખાય છે ને તે છે 1/6 ઇન્ટુ 5/6 ની 0 ઘાત, પછી 1/6 ઇન્ટુ 5/6 નો વર્ગ, 1/6 ઇન્ટુ 5/6 ની 4 ઘાત. અને આવી જેટલી બી સંભાવના છે તે તમામ સંભાવના વિકલ્પ સ્વરૂપે છે, કે કાં તો પહેલા પ્રયત્ને જીતે, કાં તો ત્રીજા પ્રયત્ને જીતે, કાં તો પાંચમા પ્રયત્ને, કાં તો સાતમા પ્રયત્ને, કાં તો 9મા. અને આ પ્રયોગ પૂરો નહીં થાય, અનંત સુધી ચાલે. અને જ્યારે વિકલ્પ પડે ને ધ્રુવ, ત્યારે તમામ ઘટનાની સંભાવનાનો શું કરવો પડે યશવંત? સરવાળો કરવો પડે. ફરી સમજ ના આવ્યા તને? તો હવે ફાઇનલ જવાબ પર આપણે પહોંચીએ છીએ. શોધવાનું છે પી ઓફ કેપિટલ એ જીતે, અને તે ઘટના છે પી ઓફ પ્રથમ પ્રયત્નમાં જીતે એટલે પી ઓફ એસ, પી ઓફ ત્રીજા પ્રયત્નમાં જીતે એફએફએસ, પાંચમા પ્રયત્નમાં જીતે એફએફએફ, એફએફએફએસ અપ ટુ સો ઓન. કાં અટકવાનું? અનંત. પી ઓફ એસ 1/6, એફએફએસ 1/6 ઇન્ટુ 5/6 નો વર્ગ. 4 વખત એફ હોય તો 1/6 ઇન્ટુ 5/6 ની 4 ઘાત.
આના પછી આવે 6 ઘાત 1/6 બધામાં પાકું. ચાલો સરવાળો કરીને આપો. આ કોઈ આલટુ ફાલતુ સરવાળો નથી. આ સરવાળો શ્રેણી શ્રેઢીના કન્સેપ્ટથી થશે. સૌથી પહેલા કોમન 1/6 કૌંસમાં 1 વત્તા 5/6 નો વર્ગ વત્તા 5/6 ની 4 ઘાત વત્તા 5/6 ની 6 ઘાત અનંત સુધી. અને આ સરવાળો આ કઈ શ્રેણી બની? સમગુણોત્તર. કઈ બની? સમગુણોત્તર. અને ચાલો ભાઈ હવે બધું યાદ કરો. કા અચાનક કયા ચેપ્ટરનો કન્સેપ્ટ આવી જાય કે સમગુણોત્તર શ્રેણી એટલે કે a પ્લસ AR સ્ક્વેર પ્લસ AR⁻n-1. હું આવે આના સરવાળાનું સૂત્ર a કૌંસમાં R⁻n-1 છેદમાં R-1 જ્યાં R નોટ ઇક્વલ ટુ 1. પરંતુ આ સૂત્ર આ જે સૂત્ર છે તે આ દાખલામાં ચાલશે નહીં. આ સૂત્ર આ દાખલામાં ચાલશે નહીં. કેમ ખબર? કેમ કે આ સરવાળો n પદોનો છે. પણ ધ્રુવ અહીંયા કેટલા પદો છે? અનંત. અને અનંત પદોના સરવાળાનું સૂત્ર બી તમે ભણીને જ આવેલા છો 11માં. યાદ કરો. ચાલો a પ્લસ AR સ્ક્વેર અનંત સુધી. ક્યાં સુધી? અનંત. a/1 r. આ છે સૂત્ર. a/1 r. ચાલો સૂત્રને ફોલો કરીશું. ધ્રુવી ધ્યાન આપજે. a એટલે પ્રથમ પદ કેટલું છે? 1/1 r. r એટલે સામાન્ય ગુણોત્તર. સામાન્ય ગુણોત્તર એટલે બીજા પદને પહેલા પદ વડે ભાગવાનું. 5/6 ના વર્ગને 1 વડે ભાગીએ તો 5/6 નો વર્ગ જ આવે. નિયમ જ પરી. સાદુરૂપ 6 નો વર્ગ 36 ઓછા 5 નો વર્ગ 25. 36 ઓછા 25 36 ઉપર જાય 6 × 36 6/11. કુશ તારી જીતવાની સંભાવના 6/11 છે. ઓકે કુશ P ઓફ A જીતે તેનો જવાબ છે 6/11. હવે વાત આવે રિનવની. રિનવ એટલે કે બી જીતે તેની સંભાવના કેટલી? વાહ કુશ દિલ જીતી લીધું તું આજે મારું. તો પૂરક ઘટના થાય. યસ. હવે રીનવે જીતવું હોય તો કુશે હારવું પડે. કુશની હાર એટલે રીનવની જીત. રીનવની હાર તો કુશની જીત. કેવું છે કે બે માંથી એકને જ મળશે 6. બરાબર છે. હા તો P ઓફ બી જીતે તે છે એના જીતવાની પૂરક ઘટના. અને પૂરક ઘટનાની સંભાવના એટલે 1 માંથી બાદ કરો એની સંભાવનાને. સો 1 - એની જીતવાની સંભાવના 6/11 અને આ સાદુરૂપ થાય 5/11. તો રીનવ તારી સંભાવના થોડીક ઓછી છે 5/11 અને કુશની જીતવાની સંભાવના વધારે છે 6/11. બરાબર છે. તમારા પર એક પિક્ચર બનવું જોઈએ. 2 હીરો ને 1 હિરોઈન. એવા બધા પિક્ચર આવે ને. કઈ નહીં હું તમને એવા નામ કહીશ એ પિક્ચરના. અત્યારે તમે એ બધા પિક્ચરનો વિચાર નહીં કરતા. તો મતલબમાં હવે આ એની જીતવાની સંભાવના કેમ વધારે છે ને બીની જીતવાની સંભાવના કેમ ઓછી છે? આ 6/11 એમ આ બે જવાબ એકદમ નજીક છે. આ બે જવાબ એકદમ નજીક છે પરંતુ જરાક વધારે છે કેપિટલ A. કેમ કે પહેલો ચાન્સ આને લીધેલો. કોને પૂછે ને તું આ ચાન્સ લીધેલો? તો કે ભાઈ પેલા એ હા પાડી એટલે થેન્ક યુ કે એકવાર એને જા તું. ચાલો ક્લિયર છે બધાને? ચાલો આગળ વધીએ. ઉદાહરણ 24. જો ભાઈ જ્યાં સુધી સિલેબસ નહીં પડે ત્યાં સુધી બસ શબ્દ તમારી ડિક્શનરીમાંથી ડિલીટ કરી દો. બરાબર છે. જેટલું વધારે ભણાય તેટલું ભણી લો. ઓકે. કેમેસ્ટ્રીના લેક્ચરની ઉતાવળ ના કરો. ઇંગ્લિશના લેક્ચરની ઉતાવળ ના કરો. ચાલો મયંક આગળ વધીએ આપણે. જો યંત્ર યોગ્ય રીતે સ્થાપિત થયેલ હોય તો તે 90% સ્વીકાર્ય વસ્તુઓનું ઉત્પાદન કરે. જો તે યોગ્ય રીતે સ્થાપિત થયેલ ન હોય તો તે માત્ર 40% સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદન કરે. વસ્તુનું ઉત્પાદન થાય છે અને
સ્વીકાર્ય વસ્તુ એટલે આપણને વસ્તુ જેવી જોઈતી હોય તેવું ઉત્પાદન, એને કહેવાય સ્વીકાર્ય વસ્તુ. અને સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદન ક્યારે થાય ખબર છે? કે જ્યારે વસ્તુની સ્થાપના હરખી રીતના થાય. સ્થાપના કરતી વખતે જરાક બી આમ તેમ થઈ ગયું તો ઉત્પાદન હરખું નહીં થશે. એટલે કે સ્થાપિત, યોગ્ય રીતે સ્થાપિત થાય તો સ્વીકાર્ય વસ્તુ ઉત્પાદિત થવાની સંભાવના 90%, અને યોગ્ય રીતે સ્થાપિત ન થાય તો સીધા 90%ના સીધા 40%. ભૂતકાળનો અનુભવ બતાવે છે કે યંત્ર યોગ્ય રીતે સ્થાપિત થાય તેની સંભાવના 80%. જો એક નિયત ગોઠવણ પછી યંત્ર 2 સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદન કરે તો યંત્ર યોગ્ય રીતે સ્થાપિત થયું હોય તેની સંભાવના શોધો. યંત્ર યોગ્ય રીતે સ્થાપિત થયું હોય તેની સંભાવના શોધવાની છે. તો શું આ દાખલો કયા ટોપિકનો છે? તમે જ સામેથી મને કહેવો. યસ, B1 B2 વાળો ટોપિક. નિયમ જ પડી ને કેવી રીતના B1 B2? કિરીશ, નિયમ જ પડી ને? કેમ કે પહેલી વાત આની છે યંત્રની સ્થાપનાની, ને પછી વાત આની છે સ્વીકાર્ય વસ્તુના ઉત્પાદનની. એટલે પહેલા સ્થાપના થવી જોઈએ ને પછી વસ્તુનું ઉત્પાદન થશે. રાઘવ, B1 લખાવ. યંત્ર યોગ્ય રીતે સ્થાપિત થયું હોય. જયેશ, B2 લખાવ. યંત્ર યોગ્ય રીતે સ્થાપિત થયું ન હોય. ધ્રુવી, ચાલ P of B1 બોલ. 0.9 ખોટો જવાબ. સમજો હે, રકમમાં ગૂંચવાને ઘણી વખત છે ને આગળ પાછળ આપે આ બધા વાક્ય. B1 B2 ની સંભાવનાના વાક્ય પાછળ એવા આગળ બી દાખલા આવ્યા છે. ચાલો, 80% એટલે 0.8. નાવ્યા, તારો વારો. P of B2 0.2. પૂરક ઘટના થઈ. ચાલો, ખુશી, ઘટના એ શું લેશે? યંત્ર સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદન કરે. કુશ, મારો સવાલ હરખી રીતના સાંભળ. કેટલી વસ્તુનું ઉત્પાદન કરવાનું છે? કેટલી એમ પૂછ્યું, કેવી ની. 9 એમ કે કેટલી? 2 સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદન કરવાનું છે. નિહાર, કેટલી સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદન કરવાનું છે? 2. કા લખેલું હતું નહીં મળ્યું ને તને? આર્યું જો, આર્યું. એટલે કેમ બગ્ગા નહીં માર. ચાલો, P of A by B1 ને P of A by B2. A by B1 કેટલું આવશે? યંત્ર યોગ્ય રીતે સ્થાપિત થયું હોય તો તે સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદન કરે તેની સંભાવના. યોગ્ય રીતે સ્થાપિત થયું હોય તો સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદનની સંભાવના છે 90%, એટલે 0.9. તો P of A by B1 કેટલું આવશે? 0. કેટલા? 0.9 ઇન્ટુ 0.9 એટલે કે 0.81. 2 વસ્તુનું ઉત્પાદન છે. 2 વસ્તુનું એટલે કે પહેલી અને બીજી. પહેલી વસ્તુનું પહેલી સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદન થાય અને બીજી પણ સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદન થાય. અને એટલે છેદ, અને આ જે પ્રયોગ છે તે નિરપેક્ષ છે. એટલે છેદ એટલે ગુણાકાર, સંભાવનાનો ગુણાકાર. સમજ પડે તમને? ભાઈ પ્રકિર્ણમાં આજ તો બધી વસ્તુ શીખવાની છે. આગળના દાખલામાં પટ્ટાવાળામાં NCR આવી ગયો, સંચય આવ્યો. આ દાખલામાં જુઓ નિરપેક્ષતા આવી. આગળ બી એક દાખલામાં નિરપેક્ષતા આવેલી. સમજો હે? હવે આ બધા પ્રકિર્ણની રકમ આવી જ છે. આજ બધી આ વસ્તુ પકડી લીધી એટલે હવે કઈ મળે જ નહીં દાખલામાં. P of A by B2 2 બોલ. યોગ્ય રીતે સ્થાપિત નહીં થાય તો સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદન થવાની સંભાવના 0.4 ઇન્ટુ 0.4 0.0. ચાલો ભાઈ, હવે આપણને આ દાખલો આગળ આવડી જ ગયો છે. ચાલ ધ્રુવ, હું ઓઢવાનું અહીંયા બોલ. P of AM, P of B1 ઇન્ટુ P of A by B1 પ્લસ P of B2 ઇન્ટુ P of A by B2. ચાલો ધ્રુવી, કિંમત બોલવા માંડ. 0.8, 0.81,
0.2, 0.16. ચલો સાદુરૂપ આપવા મને બધા. હા શું બોલે છે? તું વચ્ચે બરાબર કેમ લખાયું? વટ્ટા આવે. આ ભાઈ એમ કે છે 0.32, 0.032. ઓ બધું હરખું એમ કે. આ માણસ એવું સમજાય કે 0.32 ને 0.032 એક જ. અલા નથી. કેટલું આવ્યું? 0.68. ચાલો રીનવ, છેલ્લું વાક્ય વાંચ. જો યંત્ર બે સ્વીકાર્ય વસ્તુઓનું ઉત્પાદન કરે તો યંત્ર યોગ્ય રીતે સ્થાપિત થયું હોય તે ઘટના કઈ થશે? ખુશી. યોગ્ય રીતે સ્થાપિત એટલે B1, બે સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદન એટલે B1 બાય A. ચાલ જય સૂત્ર બોલાવવાનું ફટાફટ. ચાલ નિહાર કિંમત બોલાવવાનું. P of B1 0.8. કિરીશ P of A by B1. નાવિયા P of A. ચલો ફેરવો કેલ્સીના બટન. 0.95 લગભગ આ અપૂર્ણાંકમાં હોઈ શકે છે. ચાલ ને ભાઈ નીકળ ને અહીંયાથી. આવી ગયો 0.95. પરફેક્ટ. હવે પ્રક્રિયાના ઉદાહરણ પૂરા થાય છે. હું ઈચ્છા છે પ્રક્રિયાના સ્વાધ્યાય ચાલુ કરી દઈએ. સારું, હવે એક લેક્ચરની જરૂર છે આપણને પ્રક્રિયાના સ્વાધ્યાય માટે. અને હવે આ ચેપ્ટર પૂરું થઈ ગયા બરાબર સમજો. આવતીકાલે તો પતી જ જશે એમ પણ.